ગાઈસ સવારના વાગી ગયા 5 અમે નીકળીએ રામ જાનકી આશ્રમમાંથી આગળ વધીએ હવે શ્રી રામ જાનકી આશ્રમ છોડીને અમે અત્યાર સુધીમાં 12 કિલોમીટર કવર કરી લીધા અને નીકળવાનું હતું થોડું વહેલું થાક વધારે લાગેલો હતો ખાવો છે વધી ગયેલો એટલે થોડું લેટ થઈ ગયું કઈ વાંધો નહીં આપણા યુગભાઈ બી હિંમત રાખીને ચાલ્યા કરતા છે સારી હિંમત રાખીને ચાલ્યા કરતા છે આગળ કરે ઠીક રૂટ ચેન્જ થઈ જશે કરજણથી હજુ દૂર છે 11 કિલોમીટર હજુ બાકી છે કન્ટિન્યુ અમે ચાલશું ત્યારે ત્યાં સુધી પહોંચશું આજે નો આરામ આજે જેટલું લેટ થયું જેટલો આરામ અમે કર્યો એનાથી વધારે અમારે ચાલવું પડશે અને આજે તમને પાછું સરસ દર્શન કરાવવું જ પડે મારે ચાલે જ નહીં અને હા ગાઈસ મને થોડું ઘણું બેસી ગયેલું છે હું બોલવાની બહુ કોશિશ કરું છું ને બોલીશ જ તમે આમાં સપોર્ટ કરતા રહેજો મારા વ્લોગ જોતા રહેજો गाइस तुम्हारा नाम શું मनोज दास ये निकले हैं गोवा से दिल्ली हमारे पर्यावरण को बचाने के लिए मैं लोगों को जागरूक भी करता हूँ कुछ बता दीजिए आपके बारे में हाँ अभी देखिए अभी जैसा गर्मी पड़ रही है और ग्लोबल वार्मिंग जितना बढ़ रहा है उसके हिसाब से हम लोगों का पहला मुद्दा होना चाहिए एयर पोल्यूशन जितना हो सके कंट्रोल करने के लिए और सरकार से भी हम लोग इसके बारे में बात करना चाहिए वो कितना गर्मी हो रही है सबको पता ही है और दिन ब दिन ये बढ़ रही है घट नहीं रही इसलिए हो सके लोग जागरूक हो जाइए और इनमें कंट्रोल करने पोल्यूशन कंट्रोल करने के लिए कुछ कीजिए तो आप गोवा से अकेले निकले गोवा से आज 32 दिन हो गया गाइस गोवा से गोवा થી એકલા નીકળ્યા છે ને આજે 32 દિવસ થઈ ગયા વિચારો પર્યાવરણ પ્રેમી 4 દિવસમાં અમારા પર જે ગુજરે એનાથી અમે અંદાજો લગાય કે એમના પર શું ગુજરતી હે જે 32 દિવસથી કન્ટિન્યુ લગાતાર ચાલે છે આપણે થોડું એમનો સાથ સહકાર આપવો જોઈએ આપણે પણ પર્યાવરણ પર થોડું ધ્યાન રાખવું જોઈએ આપણે ઝાડ જંગલ કપાતા હોય તો અટકાવવું જોઈએ જય જોહર જય આદિવાસી જય દ્વારિકાધીશ સેલ્ફી સ્ટિકનો ઉપયોગ કરીને એક વિડીયો મૂક્યો તો ભરૂચના फ्रेंड्स लोग है हमारा हमारे स्पेशल चमचम एम कीधो यो मैगी बनाए तो सेल्फी स्टिक નો ઉપયોગ નહીં કરતા ભાઈ તમારો ચમચમ અને ચમચી પણ મોકલી ખાવા માટે ભાઈ મેહુલ ભાઈ તમારો દિલદિયા પર ચમચપા માટે મેગી બનાવવા માટે ચમચા કામ આવે આ વ્લોગ જોડાય એટલે ભાઈ તમારો દિલદિયા પર ચમચપા હા ને આ ભાઈ માટે બી એક કમેન્ટ કરજો એ ગોવા થી સીધા દિલ્હી જાય છે આપણું પર્યાવરણ બચાવવા માટે નીકળેલા છે ઘરથી 32 દિવસ થઈ ગયા એમના માટે એક લાઈક કરજો એ પણ અમારી સાથે જોડાઈ ગયા છે અમે પણ સાથે સાથે ચાલતા છે એમની સાથે બધા એક સાથે ચાલતા છે મજા આવતી છે ને ગાઈસ અત્યારે અમે થોડો સમય થયો છે બપોરનો તો થોડો નાસ્તો કરી લે જે અમને ભરૂચના મેહુલભાઈ અને કિશનભાઈ જે મોકલાવ્યો અમારા માટે ગાઈસ ચાલતા ચાલતા અમે નાઈ લીધું સફર માં જ્યાં નાવાનું મળે ત્યાં પહેલા નાહી લેવાનું હવાળા સ્નાન કરી વાજે તો અમે નાહી લે એટલે શરીરની બધી ઠકાન ઉતરી જાય અત્યારે તો પૈસા જવા પાલેજ છે હવે આગળ વધતા છે અને અમારો વિચાર છે આજે કરજણમાં રોકાઈ જવાનો હવે અમારે ખપાનું રહેશે બસ 15 કિલોમીટર जो गर्मी એટલી છે ને એટલે આખો કાર્યો થઈ જવાનો અમારે ઠાકર ને મળવા માટે કાર્યો થઈ જાય ને આખો કઈ ફરક નહીં પડે શું કહેવાનું ભાઈ હા ભાઈ કાયદેસર કાર્ય થઈ જાય કઈ વાંધો નહીં મળે 1 2 3 સ્ટાર્ટ A for apple, B for ball,
A for apple, B for ball. દ્વારિકાથી આવ્યો મારો કાનુડાનો કોલ. ચાયનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ, અને હાર્દિકભાઈ ડાયલોગ આપ્યો છે, રજવાડી ચાય. ચાય પીવા અમે અટકી ગયા, રજવાડી ચાય. અને પેલા ભાઈ અમને શું કીધું ખબર, ઠાકરના રાજમાં રજવાડી ચાય, અહીંયા પીતા જાઓ, તમને ખબર નહીં પડશે ક્યારે દ્વારકા પહોંચી જાય. એક ભાઈ નીકળે છે પદયાત્રા પર સુરત થી નાથ દ્વારા શ્રીનાથજી. અમને ચાલુ બી નહીં કે અમારી યાદ આવું કે ના પહોંચી ગયા કરજણ. રાત બહુ થઈ ગઈ, સમય બી ઘણો થઈ ગયો. તો અહીંયાથી એક ફ્રેન્ડના ઘરે અમે રોકાવાના છે. બહુ જીત કરી હમણાં મારી ઘરે રોકાઈ જાઓ. હું અહીંયા રોકાવાના છે. એમના જ ઘરે ખાવાની સુવિધા પણ છે અને રહેવાની સુવિધા પણ છે. પૈસા આટલું અમે ચાલ્યા એટલું મારો પહેલો ચાવો. આ છાલો છે ને કેવડો મોટો થઈ ગયો, કેટલો મોટો છાલો પડી ગયો. અને એક આ યુગભાઈને બોલ્યો જો બે છે અંગૂઠામાં આવવાનો છે. હવે છાલા પણ હે બરાબર. અમે જિદ્દી થોડા માનું બરાબર કીધું નહીં. નહીં માનવાનું કોઈ દેશ જિંદગીમાં જે કામ લઈને બેઠા હોય ને તે પૂર્ણ કરીને શાંતિથી બોલો જય દ્વારકા. માલ ચારવાનો છે કરે કામ. અમારા સરેજા ભાઈ પણ રોકાઈ જશે અહીંયા અમે રોકાવાના છે આજે. ગાઈસ તમને બતાવું પદયાત્રામાં પડતી તકલીફોને આપણે કેવી રીતે દૂર કરવાની. આ જો ગાઈસ, જેમને આપણે યુગભાઈને છાલો પડ્યો છે એમાંથી પાણી કાઢવામાં આવે. બરાબર, છાલામાંથી પાણી કાઢીએ એટલે આપણે દુખાવો થોડો કમ થાય. થોડુંક પાણી દેખાય છે, એ પાણી છાલામાંથી નીકળ્યું છે. આ રીતના આપણે છાલાને આપણા પગમાંથી કાઢી શકીએ પાણી, અને આપણે દુખાવો થોડો ઓછો કરી શકીએ. બસ બીજું કંઈ નથી. હવે એ છાલો કાલે સુકાઈ જશે એકદમ, અને મને ચાલવામાં થોડી આસાની પડશે. ઉપરની ચામડી નીકળી જશે. ઉપરની ચામડી નીકળી જાય. એ સવારે માટે સુવાની સુવિધા કરી આપે છે ભાઈ બંધ લોકોએ. બહુ મસ્ત સુવિધા છે. સમાપ્ત કરી દઈએ આપણે. અંદર નહીં પગે, બહાર જય જય જય. ભાઈ તો પેલા